પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર રૂખી સમાજના એક કાર્યક્રમમાં ટિપ્પણી કરી. આ ટિપ્પણીના કારણે વિવાદ શરૂ થયો. ત્યાર પછી પરસોત્તમ રૂપાલાએ માફી માંગી, સમાધાનના પ્રયત્નો થયા. ફરી બે વાર પરસોત્તમ રૂપાલાએ માફી માંગી અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે પણ બે હાથ જોડીને માફી માંગી. પરંતુ ક્ષત્રિય સમાજ જે છે એ હવે આક્રોશમાં છે, મહાસંમેલન કરી રહ્યો છે અને એક જ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ ભારતીય જનતા પાર્ટી રદ કરે. આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ થશે કે નહીં એ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા, કોઈ જ રણનીતિ જે છે બનાવી હોય એવું લાગી નથી રહ્યું. આ બધાની વચ્ચે હવે ક્ષત્રિયોનો વિવાદ છે પહેલાં ભારતીય જનતા પાર્ટી સામે નહીં પણ પરસોત્તમ રૂપાલા સામે હતો. ક્ષત્રિયો કહી રહ્યા હતા કે અમારો વિરોધ ભારતીય જનતા પાર્ટીથી નથી, પરંતુ રૂપાલા સામે અમારો વિરોધ છે કે એણે અમારી અસ્મિતા પર આ પ્રકારની ટિપ્પણી કરી છે. હવે આ વિરોધ ભારતીય જનતા પાર્ટી સમક્ષ પણ આવી રહ્યો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી હજુ સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરે એવા કોઈ મૂડમાં નથી. આ વિવાદ પહેલાં રાજકોટ પૂરતો સીમિત હતો, ત્યાર પછી હવે આંદોલન સમગ્ર ગુજરાતમાં, હવે દેશવ્યાપી આંદોલન થઈ રહ્યું છે. સમગ્ર દેશમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાતની અંદર આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજ જે આંદોલન કરી રહ્યું છે એને પોતાનું સમર્થન જાહેર કરી રહ્યા છે, પોતાનો ટેકો એને જાહેર કરી રહ્યા છે. હવે આ આંદોલન છે એ દેશમાં નહીં પણ વિદેશમાં પણ પહોંચ્યું છે. ઓસ્ટ્રેલિયાના મેલબર્નથી વિશ્વાબાનું એક નિવેદન સામે આવ્યું છે અને એ કહી રહ્યા છે કે ક્ષત્રિયાણીઓ જોહરની વાત કરી રહી છે. શા માટે ક્ષત્રિયાણીઓએ જોહર કરવું પડે? પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે. શું કહી રહ્યા છે વિશ્વાબા? સાંભળીએ. જય માતાજી, જય ભવાની. મારું નામ વિશ્વાબા ઝાલા, હાલ મેલબર્ન ઓસ્ટ્રેલિયાથી. અત્યારના સમયમાં જે પુરુષોત્તમભાઈ રૂપાલાની વાત ચર્ચામાં ચાલી રહી છે, અને તો સૌ રાજપૂતી બહેનોને મારી લાગણીનો ટેકો છે અને જે બહેનોએ જોહર કરવાનો નિર્ણય લીધો છે તો એ લોકોને મારે એક જ સંદેશો આપવો છે કે જોહર કેમ કરવું છે. જોહર તો જ્યારે પોતાના પતિ યુદ્ધમાં વીરગતિ પામતા તો એમના પાછળ જોહર કેસરિયા કરતા હતા. અત્યારનો સમય તો આપણું બલિદાન આપવાનું નથી, અત્યારે તો આપણે રૂપાલા નામના રાક્ષસનું દહન કરવાનું છે. જે સમયમાં સીતા માતાનું અપહરણ થયું હતું ત્યારે રામ ભગવાને સીતા માતાની આબરૂ બચાવવા માટે રાવણ નામના રાક્ષસનું દહન કર્યું હતું. અત્યારે આપણું બલિદાન આપી દેવાથી આ વાતનું નિરાકરણ કે સમાધાન નથી આવી જવાનું. આ વાત આપણું માન સન્માન, આપણું ગૌરવ પાછું મેળવવાની છે. નારી શક્તિ તો સર્વશક્તિમાન છે, તો આપણે સૌએ ભેગા થઈને બલિદાન આપ્યા કરતા રૂપાલા નામના રાક્ષસનું દહન કેમ કરી એ માટે આપણે આગળ પ્રયાસ કરી. અને જ્યારે આન બાન અને શાનનો સવાલ આવે તો રાજપૂતી આપણે બધાએ ભેગા થઈને એ વાત સાબિત કરવાની કોશિશ કરી કે જો રાજપૂતી બહેનો બંગડી પહેરીને એની માન મર્યાદા જાળવવાનું ધ્યાન રાખતા હોય તો રાજપૂતી બહેનોને શસ્ત્ર અને તલવાર ઉઠાવવાનું પણ જ્ઞાન છે. જય માતાજી, જય ભવાની. તો આ સાથે યુવા સ્વરાજ સંસ્થાના અવનીબા પરમાર છે એ પણ પોતાનું નિવેદન આપી રહ્યા છે. ક્ષત્રિયો આક્રોશમાં છે અને કહી રહ્યા છે કે હવે ભારતીય જનતા પાર્ટી જે છે એ સત્તામાં ન આવે એવો જ અમારો પ્રયાસ છે. અને એ કહી રહ્યા છે કે હવે દરેક ક્ષત્રિયોએ ન માત્ર ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે, પરંતુ દરેક ક્ષત્રિયોએ 100 મત ભારતીય જનતા પાર્ટીના કપાય એ દિશામાં કામ કરવાનું છે. શું કહી રહ્યા છે અવનીબા એ પણ સાંભળીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું છું અવનીબા પરમાર. મારા સમસ્ત ક્ષત્રિય સમાજને હું વિનંતી કરું છું કે સનાતન ધર્મને બચાવવા માટે આપણા ક્ષત્રિય સમાજનો ખૂબ મોટો ફાળો રહ્યો હતો અને હાલ બી ખૂબ મોટો ફાળો છે. અને આજ સનાતન ધર્મ માટે ભાજપા જોરો શોરોથી સનાતન ધર્મના નામે જોરો શોરોથી પ્રચાર કરી રહ્યું છે, વોટિંગ્સ માંગી રહ્યું છે. પણ આ વખતે આપણે એક પ્રતિજ્ઞા લેવાની છે કે 100 વોટ ભાજપાને ન અપાવવા. એનું એક કારણ છે કે કોઈ પણ રાજકારણી આવીને આપણે સમાજ ઉપર, આપણી સમાજની બેન દીકરીઓ ઉપર, અમારા સ્વાભિમાન ઉપર જ્યારે ટિપ્પણી કરી જાય, અભદ્ર ટીકા કરી જાય, અભદ્ર વાણીનો ઉપયોગ કરવામાં આવે અને એ અમારા સ્વાભિમાન ઉપર વાર કર્યો કહેવાય અને આ એક ક્ષત્રાણી તરીકે અમે સહન ન કરી શકીએ. બહિષ્કાર કરું છું અને કમળ મારી એક ભૂલ કરીને એક મોહિમ ચલાવવાનું છે, જેથી આ વિડીયોને વધુથી વધુ શેર કરજો. અને એનું પણ એક કારણ છે કે ભાજપ એમને સપોર્ટ કરી રહી છે. રૂપાલાએ માફી માંગી છે પણ આ માફી લાયક વસ્તુ નથી, અમારા સ્વાભિમાન ઉપર વાત આવી છે.
એટલે અમને અમારા સ્વાભિમાન સાથે જીવતા આવડે છે અને સ્વાભિમાન માટે લડતા પણ આવડે છે. એટલે એમને સત્તા પરથી હટાવવાના છે. કારણ કે ભાજપ એની ટિકિટને રદ કરવા માટે ખૂબ વિલંબ કરી રહ્યો છે. 15 થી 20 દિવસ થવા આવ્યા છે અને છતાં એનું કોઈ પોઝિટિવ રિસ્પોન્સ નથી મળી રહ્યો. એટલે આ એક મોટી એમનું સમર્થન જ ગણાય કે ભાજપા રૂપાલાને સમર્થન આપી રહી છે. માટે હું ભાજપનો બહિષ્કાર કરું છું. વિડીયોને વધુથી વધુ શેર કરજો અને ભાજપનો બહિષ્કાર પણ હું તમને પણ વિનંતી કરું છું, મારા સમસ્ત ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું કે હવે જાગો, હવે જાગવાનો સમય આવી ગયો છે. કારણ કે રામ રાજ્યમાં જ્યારે આપણી બેન દીકરીની સ્વાભિમાન અને સન્માન ઉપર જ્યારે વાત આવે ત્યારે જે વ્યક્તિ એનું સમર્થન કરતો હોય એ વ્યક્તિનું સમર્થન આપણે ન કરાય. આપણે બેન દીકરીના સ્વાભિમાનનું રક્ષણ કરવાનું છે. માટે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વિડીયોને વધુથી વધુ શેર કરજો. અમારો આક્રોશ છે, અમારા સ્વાભિમાન ઉપર થયેલ વારનો બદલો છે. માટે સમસ્ત રાજપૂત સમાજને હું વિનંતી કરું છું કે ભાજપને વોટ ન આપવો અને 100 લોકોને વિનંતી કરવી કે 100 લોકો સાથે વોટ ન અપાવવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આ સાથે ક્ષત્રિય નેતાઓ જે છે એ સમગ્ર દેશમાંથી ગુજરાતની અંદર આવી રહ્યા છે. શેરસિંહ રાણા ગુજરાત પહોંચ્યા છે, મહિપાલસિંહ મકરાણા છે, રાજ શેખાવત 9 એપ્રિલના રોજ કમલમનો ઘેરાવ કરવાની વાત કરી રહ્યા છે. એવામાં ક્ષત્રિય આગેવાન વધુ એક એ પણ ગુજરાત આવી રહ્યા છે. એ શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. નમસ્કાર, હું આપણો રવિન્દ્રસિંહ ભાટી. મારા અહેમદાબાદના સમસ્ત છત્તીસી કોમના પ્રવાસી બંધુઓને મારું નિવેદન, કાલે હું આપ સભાને બીચમીના સરદાર વલ્લભભાઈ પટેલ ऑल एयरपोर्ट रोड शाहीबाग हाजिर हुआ तो मारो निवेदन रहे है विशेषकर बाड़मेर, जैसलमेर और बालोतरा लोकसभा क्षेत्र तमाम प्रवासी बंधुआ कि आप सब पधारे, मैंने आशीर्वाद रहा आप छोटो भाई आप सब मीना आशीर्वाद लेने वास्ते आवे और पूरा भरोसा है मैंने कि आप सब पूरा साथ और सहयोग देवला. बहुत बहुत धन्यवाद. जय हिंद, जय भारत. काले सुबह 8 बजे. તો ક્ષત્રિયો હવે ભારતીય જનતા પાર્ટી સામે લડી લેવાના મૂડમાં છે, આંદોલનને મોટું કરવાના મૂડમાં છે અને ક્ષત્રિય આગેવાનોનું ધંધુકામાં ગઈકાલે સંમેલન પણ યોજાયું અને હવે ગુજરાતના તમામ શહેરોની અંદર સંમેલનો યોજવાની તૈયારીઓ જે છે એ કરવામાં આવી રહી છે અને ક્ષત્રિય સમાજ કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીને હવે રેલું આવશે. ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિયોના વિરોધનું આ નુકસાન છે એ ભોગવવું પડશે. આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીની રણનીતિ શું રહેશે એ જોવું ખૂબ મહત્વપૂર્ણ રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.